નથી, પણ આ એક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપે આ સમયે અહીંયા ઉપસ્થિત સૌ કોઈ મને જે આ મારી લાગણી વ્યક્ત કરવાનો મોકો આપ્યો છે એ બદલ હું આપ સૌનો આભારી છું. જય હિન્દ, જય ભારત. મોદી સાહેબની ગેરંટી, સૌનો આર્થિક વિકાસ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ભાઈ આપનો. અને હવે ગુપ્તા રુચિ મનોજ કુમાર ચાંદલોડિયાના છે. તેઓ બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. તેઓ એમનો પ્રતિભાવ આપશે. નમસ્કાર. અહીં આવેલા તમામ મહાનુભાવોને હું વંદન કરું છું. મારું નામ ગુપ્તા રુચિ મનોજ કુમાર છે. હું ચાંદલોડિયા વિસ્તારમાં રહું છું અને હાલમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરું છું. કોરોનાના કપરા સમયમાં જ્યારે આર્થિક સંકળામણ આવીને ઊભી રહી ગઈ હતી, લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા, ત્યારે મને પણ મારું પાર્લર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે જ મને જાણ થઈ કે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા PM સ્વનિધિની લોન બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જઈને ફોર્મ ભર્યું અને તેના થોડા સમય બાદ આ લોનની રકમ મારા ખાતામાં આવી ગઈ. આ લોન મને મળી કોઈ પણ બેંક ગેરંટી વગર, કોઈ પણ જામીન વગર અને કોઈ પણ વ્યાજ વગર. તે માટે હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે ધીરે ધીરે 20 બહેનો સંકળાઈ મેં મારા પાર્લરની ફરીથી શરૂઆત કરી અને 20 બહેનોએ મારી સાથે આ લોનનો લાભ લીધો. તેઓ પણ પોતપોતાના વ્યવસાયમાં આગળ વધી સ્વનિર્ભર બની અને પોતપોતાનું આત્મસન્માન મેળવી રહી છે. પહેલા તેઓને પોતાના પતિ ઉપર, દીકરા ઉપર કે કોઈની ઉપર નિર્ભર રહેવું પડતું હતું કે કોઈ વ્યવસાય ખોલવો હોય તો, પરંતુ આ લોન મળ્યા બાદ તેઓએ પોતપોતાની રીતે પોતપોતાનો વ્યવસાય નાના પાયે શરૂ કર્યો છે. તે માટે હું મારી 20 બહેનો વતી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ અહીંયા આવ્યા અને આ સ્નેહ મિલનનું આયોજન કર્યું અને મને આટલી શાંતિથી સાંભળી તે માટે અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. લાભાર્થી રુચિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. વિકાસની હરણફાળમાં દોડતા ગુજરાત રાજ્યને તેજ ગતિ આપે છે ડબલ એન્જિનની સરકાર. વિકાસની ક્ષિતિજોને આંબવા માટે સક્ષમ છે ગુજરાત સરકાર. પારદર્શી વહીવટ થકી ગુજરાતની જનતાના હૈયે વસનારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહજ અને નિર્મળ સ્વભાવ અને દીર્ઘ દ્રષ્ટિસભર કાર્યદક્ષતાથી ગુજરાતને દેશનું અવ્વલ દરજ્જાનું રાજ્ય બનાવી રહ્યા છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશ, આમંત્રિત કરીશ આપના માર્ગદર્શક ઉદ્બોધન માટે. આપણે સૌ જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આમંત્રિત કરીએ એમના વિચારો પ્રસ્તુત કરવા માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PM સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ્ય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ સોલંકી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શહેરના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રીમતી કંચનબેન રાદડિયા, ડોક્ટર પાયલબેન કુકરાણી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના નાનામાં નાના વ્યક્તિનું જીવન ધોરણ સુધરી રહ્યું છે. આવાસ,
આહાર અને આરોગ્યની સેવાઓ સાથે દેશના વંચિત ગરીબ વર્ગોને આર્થિક આધાર પણ સરળતાએ મળતો થયો છે. વડાપ્રધાનશ્રીએ ગરીબ, વંચિત, પીડિત, છેવાડાના માનવી, નિરાધાર લોકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાની પાછલા 6 વર્ષના સુશાસનમાં સતત ચિંતા કરી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સ્વરાજ્યની જે પરિપાટી ઊભી કરી છે તેના પરિણામે હવે ગરીબ સોમાનભેર જીવતો થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અનેક જનકલ્યાણી યોજનાઓ બનાવી અને સુનિશ્ચિત કર્યું છે કે તે કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે. ગરીબ, વંચિત, પીડિત દરેકને હવે અહેસાસ થાય છે કે આ સરકાર તેમની પોતીકી અને તેમની સમસ્યાના સમાધાન લાવનારી સરકાર છે. આજ વિશ્વાસ, આજ ભરોસો હમણાં 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈને પ્રચંડ સમર્થન આપીને લોકોએ દર્શાવ્યો છે. હવે દેશમાં એવી સરકાર છે જે સૌનો સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ મંત્ર સાથે સૌને સાથે લઈને ચાલનારી છે. સૌના સહકારથી દેશના પ્રગતિ માટે સમર્પિત સરકાર છે. વિકાસની રાજનીતિના પ્રણેતા, પ્રેરણા સ્ત્રોત અને સહકાર એ સમૃદ્ધિના વિચારના દાતા બે ગુજરાતના પનોતા પુત્ર છે તે આપણું સૌભાગ્ય છે. આદરણીય અમિતભાઈ તો આપણા લોકપ્રિય સાંસદ પણ છે અને સાંસદ તરીકે સમગ્ર મત ક્ષેત્રને વિકાસમાં અવ્વલ રાખવા સંકલ્પબદ્ધ છે. અમિતભાઈ પોતાના સંસદીય મત વિસ્તારમાં ગરીબ, વંચિત, પીડિત, મધ્યમ વર્ગ સૌના સમાન વિકાસ માટે અનેક યોજનાઓ, પ્રકલ્પોની ભેટ જ્યારે જ્યારે ગુજરાત આવે ત્યારે આપતા રહ્યા છે. માત્ર માળખાકીય વિકાસ નહીં, પરંતુ તેમણે સુનિશ્ચિત કર્યું છે કે તેમના સંસદીય ક્ષેત્રમાં નાનામાં નાના વ્યક્તિ સુધી મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચે. તે માટે ગયા અઠવાડિયે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા નાગરિકોને યોજનાકીય લાભો તેમણે આપ્યા છે. હવે એક જ અઠવાડિયામાં લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળે તે માટે તેઓ આજે અહીં પધાર્યા છે. ગરીબ વ્યક્તિ સમાનભેર જીવે અને ગરીબીમાંથી બહાર આવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. 2014માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ દેશની જનતાને સુકાન સોંપ્યું ત્યારથી ગરીબો, વંચિતોને મુખ્ય ધારામાં લાવવાની અને તેમને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ થઈ છે. કોરોના સમયે આપણે જોયું કે મોટા દેશના લોકોને સરકારે ભગવાન ભરોસે છોડી દીધા હતા. ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ફ્રી વેક્સિન અને ફ્રી રાશન આપીને લોકોનું રોગ અને ભૂખ બંનેથી રક્ષણ કર્યું છે. ગુજરાતમાં 72 લાખ બીપીએલ પરિવારના 3.5 કરોડ લોકોને વિના મૂલ્યે આજે અનાજ મળી રહ્યું છે. કોરોનાના સંકટ કાળ પછી ગરીબ માનવી રોજનું કમાઈને રોજ ખાનાર લોકોને ફરી બેઠા કરવા વડાપ્રધાનશ્રીએ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરાવી. નાના ધિરાણ માટે પીએમ સ્વનિધિ મોટી સહાય યોજના સાબિત થઈ છે. પીએમ સ્વનિધિ યોજનામાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે અત્યાર સુધીમાં 5.5 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સ, ફેરિયાઓને, નાના વેપારીઓને કુલ મળીને 700 કરોડથી વધુ રકમની લોન આપી પગભર કર્યા છે. અમદાવાદમાં પીએમ સ્વનિધિ અંતર્ગત 1.5 લાખથી વધુ ફેરિયાઓને 196 કરોડથી વધુ રકમની લોન સહાય આપી છે. તેમને સમાનભેર જીવતા કર્યા છે, ઓશિયાળાપણામાંથી મુક્ત કર્યા છે. આવા લાભાર્થીઓ પીએમ સ્વનિધિથી તેમના સામાજિક આર્થિક જીવનમાં જે બદલાવ આવ્યો છે તેના પ્રતિભાવો અહીં વ્યક્ત કર્યા છે. તે જ પીએમ સ્વનિધિની સાર્થકતા પુરવાર કરે છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત એટલે ભારત દેશમાં છેવાડાના નાગરિક સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને કોઈ પણ ગરીબ વ્યક્તિ તેના હકથી વંચિત ન રહે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, સમૃદ્ધ સુખી ગુજરાત બનાવવા નાના મોટા સૌ સાથે મળી સંકલ્પ લઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપને અરજ કરું છું કે કૃપા કરી આપ મંચ ઉપર ઉપસ્થિત રહેશો અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારો અને આપના કરકમલોથી લાભાર્થીઓને લાભાન્વિત કરશો. સાથે મંચ ઉપર આમંત્રિત કરું છું ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી આરોગ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ,
રાજ્યકક્ષાના મંત્રી શ્રી સહકાર શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મેયર શ્રી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી તથા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન સાહેબને. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોનની રકમ મેળવીને અગણિત લોકોના પરિવારનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. ગરીબીના વમળમાંથી બહાર આવીને સમાજની મુખ્યધારામાં જોડાયા છે. જેમાંના એક છે જાની હિના ચાંદલોડિયા. ઝેરોક્સ મશીનના વ્યવસાય માટે પ્રથમ 10,000, ત્યારબાદ 20,000 અને ત્યારબાદ 50,000ની પીએમ સ્વનિધિ અંતર્ગત લોન મેળવી તેઓ પગભર બન્યા છે. હાલ તેઓ મ્યુનિસિપલ સ્નાનાગારમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કોચનું કામ કરે છે. ત્યારબાદ નિમિષા દવે, રામદેવનગર. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનોના સામાનના વેચાણ માટે તેમણે 20,000ની લોન લીધી છે. વ્યવસાયમાં પ્રગતિ થઈ છે. એમની દીકરી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરે છે. આચાર્ય સંજય કુમાર, સેટેલાઇટ ટિફિન સર્વિસનો વ્યવસાય કરે છે. લોનની 50,000ની સ્કીમ થકી તેઓએ વ્યવસાયમાં ઘણી મદદ મળી છે. આમ આર્થિક રીતે સદ્ધર થતા તેમની દીકરીને તેમણે વિદેશ ડેન્ટિસ્ટના અભ્યાસ અર્થે મોકલી છે. જ્યોતિબેન શર્મા, થલતેજ. સિલાઈ કામના વ્યવસાય માટે તેઓએ લોન મેળવી અને સિલાઈ કામનો વ્યવસાય શરૂ કર્યો છે. હાલ તેમનો પરિવાર આવકનો સ્ત્રોત વધતા ખુશહાલ બન્યો છે. સોની ડાયાભાઈ ગોતાના રેડીમેડ ગાર્મેન્ટના વ્યવસાય માટે તેમણે 10,000ની લોન મેળવી છે અને સારો વેપાર કરી રહ્યા છે. ડેન્ટિસ્ટના અભ્યાસ અર્થે સ્થિતિ સારી બનતા તેમની દીકરીને અભ્યાસ કરાવી બેંકમાં નોકરીમાં મોકલી છે. વાણંદ પારુલબેન મક્તમપુરાના છે. શાકભાજીના વ્યવસાય માટે તેમણે લોન મેળવી છે અને આમ તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. તેમનો દીકરો પોલિટેકનિકમાં અભ્યાસ કરી રહ્યો છે. અને હવે પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન પ્રમાણે ડિજિટલ ભારતના ભાગરૂપે શેરી ફેરિયાઓને QR કોડ આપવામાં આવશે. જેમાં સૌપ્રથમ આમંત્રિત કરીશ ગોતાના પ્રહલાદભાઈ બી પ્રજાપતિને. ત્યારબાદ મંસૂરી સોયબ શરીફભાઈને. લોન આપવામાં જેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવી બેંકને સન્માનિત કરવામાં આવશે. ચાંદલોડિયા બ્રાન્ચ SBI બેંક. QR કોડ મંસૂરી સોયબ શરીફભાઈ. ચાંદલોડિયા બ્રાન્ચ SBI બેંક. મેનેજર કુરેશી ફોજિયા બીબી. અને ત્યારબાદ બેંક ઓફ બરોડા મક્તમપુરાના રમેશભાઈ છોટાભાઈ રાવત, બેંક મેનેજર શ્રી. એવી બેંક મંચસ્થ તમામ મહેમાનોનો હું આભાર માનું છું અને આમંત્રિત કરું છું માનનીય સર્વ મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહને ઉદ્બોધન માટે આમંત્રિત કરીએ. જોરદાર તાળીઓથી આપણે આપણા સ્વર્ણિમ ભારતના શિલ્પી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીને આમંત્રિત કરીએ. મારી સાથે બોલો જોરથી, ભારત માતા કી. ભાઈ છેક પાછળ સુધી મોદી સાહેબ જોડે અવાજ જાય એવા અવાજથી બોલવાનું છે. બંને હાથ ઉઠાવો, બંને હાથ ઉઠાવો. મુઠ્ઠી વાળી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી. મારી
સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, અમદાવાદ શહેરના મેયર શ્રી બહેન પ્રતિભાબેન, ભારત સરકારના મંત્રી, ગુજરાત સરકારના મંત્રી ભાઈ ઋષિકેશભાઈ, જગદીશભાઈ, ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ, મારા સાથી સાંસદ કિરીટભાઈ, હસમુખભાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, અને આજ જેમને મળવા માટે હું અહીંયા આવ્યો છું, મારા નાનો વેપાર કરી મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સફળ કરવાના સૌ ભાઈઓ બહેનોને, બાળકોને મારા પ્રણામ, નમસ્કાર. મિત્રો, આજે સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને એમનો ત્રીજો સ્નેહ મિલનનો કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા પર આયોજન કર્યું છે. મને એ વાતનો આનંદ છે કે સ્વનિધિનો ફાયદો જેમને મળ્યો એની સાથે સાથે પરિવારજનોને પણ લઈને આવવાનું એમને અહીંયા પ્લાનિંગ કર્યું છે. અને આજે તમને બધાને મળીને, કેટલાકને સ્ટેજ પર મળીને, મનમાં, હૃદયના ઊંડાણ સુધી ખૂબ ખૂબ આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થાય છે. મિત્રો, જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયાભરમાં કોરોનામાં ભારતનું શું થશે એની ચિંતા થતી હતી. નરેન્દ્રભાઈએ કોરોનાની અંદર લોકડાઉન કરી આપણને બધાને દૂરથી કામ કરવાની આદત પાડી, અનેક પ્રકારના કાર્યક્રમો કરી સમાજમાં સ્વયં શિસ્ત કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું. અને એના પછી જ્યારે કોરોના ગયો, જવાની શરૂઆત થઈ, એ પહેલા જ ફરીવાર ના આવે એના માટે ભારતે દુનિયામાં સૌથી પહેલી રસી બનાવવાના દેશોમાં આપણું ભારત હતું. એનું સમગ્ર ભારતવાસીઓને ગૌરવ હતું. રસી બની તો બની, પરંતુ 140 કરોડનો દેશ, ક્યાંક જંગલ, ક્યાંક સમંદર, ક્યાંક શહેર, ગામડું, ગલી, ઝૂંપડપટ્ટી, નરેન્દ્રભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરી પૂરી વ્યવસ્થા કરી કે દરેકે દરેક ગરીબ માણસને રસી લેવામાં કોઈ તકલીફ ના પડે, સર્ટિફિકેટ લેવામાં કોઈ તકલીફ ના પડે. અહીં આજે આટલા બધા લોકો છે, હું કહું કે ભાઈ જેના બંને ડોઝ લાગી ગયા હોય જરા હાથ ઉપર કરો તો જરા. બધાના લાગ્યા છે કે નહીં? જોરથી બોલો, લાગ્યા છે કે નહીં ભાઈ? કોઈએ 4 આનાનો ખર્ચો કરવો પડ્યો છે? મોદી સાહેબે રસીએ મુકાઈ દીધી અને વોટ્સએપ પર એમના હસતા ફોટાવાળું સર્ટિફિકેટ પણ મોકલાવાનું કામ કરી દીધું. અને સમગ્ર ભારતને 140 કરોડ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું. દુનિયાભરના વિકસિત ગણાતા દેશો જે નતા કરી શક્યા એ નરેન્દ્રભાઈએ હસતા હસતા ચપ્પી વગાડતા 140 કરોડની જનતાનો સાથ લઈ ભારતમાં કરી બતાવ્યું. અને પછી રોજ કમાતા હોય, રોજ ખાતા હોય, આખા જીવનની મૂડી પૂંજી એક નાનકડા ધંધા રોજગારમાં લગાવી હોય, 2 વર્ષ ધંધા બંધ રહ્યા, એમના ખાવા પીવાનું શું? કોરોનાથી ચાલુ કરી આજ તક. અને નરેન્દ્રભાઈ 24માં ચૂંટાવાના છે, એટલે કહું છું 24 થી લઈને 29 સુધી દરેક ગરીબને 5 કિલો અનાજ મફત મળે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી. દેશના 60 કરોડ લોકોને મફત 5 કિલો અનાજ મળે એની વ્યવસ્થા કરી. યા તો ગરીબો માટે વ્યવસ્થા થઈ, પણ એક વર્ગ એવો હતો જે ગરીબીના લિસ્ટમાં ના હોય, પોતે મહેનત કરી, પરસેવો પાડી, દેશના વિકાસ માટે કામ કરી
રોજનું કમાઈ રોજ ખાતા હતા, એમનું શું? અને એ વર્ગ આજે મારી સામે બેઠો છે. તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવાવાળા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર 10,000, 20,000 અને 50,000ની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી. અને બેંક વાળા જોડે જઈએ એટલે બેંક વાળા કે ને ગેરેન્ટર કોણ કે ના કે ભાઈ બોલો જરા જોરથી બધા કે ને તમારે છાતી કાઢીને કહી દેવાનું અમારા ગેરેન્ટર નરેન્દ્ર મોદી છે, ત્યારે લોનની ચિંતા કરવાની જરૂર નથી. અને મિત્રો, અમદાવાદ શહેર હું મ્યુનિસિપલ કોર્પોરેશનને સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં 1.5 લાખથી વધારે લારી ગલ્લા ખૂંચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાવાળા ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું. બધા જ મેયર સાહેબ માટે તાલી વગાડો જરા જોરથી. 1.5 લાખ લોકો એટલે કલ્પના ના કરી શકો તમે. અહીં આવવાનો તો હું કાર્યક્રમમાં પરમ દિવસે મેં કોઓપરેટિવ બેંકને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ આ બધું તે લોન તો વેચી આટલી બધી, પાછા આવવામાં શું છે? તેને મને રિપોર્ટ મોકલાયો છે. આજ હું પ્રેસને પણ આપવાનું છું. મિત્રો, સૌથી ઓછું એનપીએ હોય તો મારા સ્વનિધિ ભાઈઓ બહેનોનું છે. 160 કરોડના ધિરાણમાં ખાલી 11 લાખ રૂપિયાનું ધિરાણ પાછું નથી આવ્યું, અને એમાં પણ 4 લોકોનું અપમૃત્યુ થયું છે. એટલા માટે નથી આવ્યું. આ ઉદાહરણ છે કે પોતાનો પરસેવો પાડી પોતાના પરિવારનું પાલન કરવાવાળો નાનો માણસ, નાનો વેપારી, લારી ગલ્લા ખૂંચાવાળો મારો ભાઈ, મારી બહેન, એમના જેટલી પ્રામાણિકતા કોઈનામાં નથી. મોદી સાહેબે ગેરંટી લીધી, પણ ગેરંટી વસૂલ કરવાનો વારો જ ના આવે, તમે લોન પાછી પણ આપી દીધી. અને એની સાથે સાથે તમને ડિજિટલ યુગમાં પણ લઈ જવાનું કામ મોદી સાહેબે કર્યું. અને સ્વનિધિ યોજના ભવિષ્યમાં હોય કે ન હોય, એકવાર તમે આ ડિજિટલ પેમેન્ટ લેવાની શરૂઆત કરી તો બેંકમાં તમારો રેકોર્ડ ઉભો થઈ જશે. એ રેકોર્ડના આધારે બેંક વાળા તમારા ઘેર આવીને લોન આપે એવી વ્યવસ્થા થઈ ગઈ મિત્રો. અને આજે દરેક ખૂંચાવાળાને, લારી ગલ્લાવાળાને, નાના વેપાર ધંધા કરવાવાળાને વગર ગેરંટી, મોદી સાહેબની ગેરંટીથી લોન મળે છે. બેંકના ખાતામાં સીધા પૈસા જમા જાય છે. તમે દેશના અર્થતંત્રના વિકાસમાં સીધા જોડાઈ ગયા છો. અને પહેલા લારી ગલ્લાવાળા એવું કઈ બોલાવતા હતા, હવે ગૌરવભેર સ્વનિધિ યોજના વાળાનું સન્માન આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. મિત્રો, સ્વનિધિથી સ્વરોજગાર, સ્વરોજગારથી સ્વાવલંબન અને સ્વાવલંબનથી સ્વઅભિમાન, આ યાત્રા કોઈ દૂરદર્શી નેતા જ કરી શકે, અને નરેન્દ્રભાઈએ કરી છે. હું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. કારણ કે જેમ અમદાવાદ દેશમાં પહેલું છે, એમ ગુજરાત દેશમાં વસ્તીના અનુપાતમાં ગુજરાત સૌથી પહેલા નંબરે છે. અને ગુજરાત આ નાના નાના ઉદ્યોગકારો, નાના નાના વેપારીઓ, નાના નાના લારી ગલ્લાવાળા, આજે ભલે એમ લાગે કે 10,000, 20,000, 50,000ની લોન, એની શું મૂલ્ય? પરંતુ એક નાનકડું બાળક તમારા ઘરમાં છે ને, એ લોન લઈ વેપાર કરતા શીખે તો આ તો ગુજરાતનું પાણી છે ભાઈ. એ સંસ્કારમાંથી આવનારા દિવસોમાં એમાંથી જ મોટો ઉદ્યોગપતિ નીકળવાનો છે. અને આ કામ, સન્માનનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. 50,000 સુધીની વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડી મળે અને નિયમિત ભરી દો
તો 7% વ્યાજની સબસિડી, એટલે વર્ષે ખાલી 1% વ્યાજે તમને આ લોન મળે. અને ડિજિટલ લેનદેન કરો તો વર્ષે 1200 રૂપિયા પાછા આવે. અત્યાર સુધીમાં 1 કરોડ લોનની અરજીઓ મળી, 76 લાખ લોકોને લોન આપી દીધી છે અને 45% લોન લેવારી લોકોમાં 45% જોરથી તાલી વગાડજો બહેનો છે. 45% બહેનોએ લોન લીધી છે. અને જ્યારે તમારા QR કોડ પર પેમેન્ટ થાય ત્યારે તમારો રેકોર્ડ ઓટોમેટિકલી બની જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. લગભગ 5 ડિજિટલ કંપનીઓએ એ સ્વનિધિ યોજના જોડે એના મેનેજમેન્ટ સાથે એગ્રીમેન્ટ કર્યો છે અને 40 લાખથી વધારે ફેરિયા લારી ગલ્લાવાળા આજ ડિજિટલ પેમેન્ટ જોડે જોડાઈ ગયા છે. પહેલા તો મારા જેવા જૂનવાણી મગજના માણસના સમજમાં જ ના આવે એવું થયું ભાઈ. મારી ત્યાં મારી દાઢી કરવા એક ભાઈ આવે છે, ત્યાંનો મોબાઈલ ટુ વાગે જ જાય. મેં કહ્યું યાર તું દાઢી બરોબર કર, ક્યાંક વગાડી બેસી, આ મોબાઈલ પર છે ને SMS આવે છે. કે ના સાહેબ SMS નથી, ત્યાં દાઢી એની દુકાનેથી આવ્યો હતો કે ત્યાં પેમેન્ટ થાય એનું ટુ વાગે છે, મારા મોબાઈલમાં એની રિસીટ આવે છે. મિત્રો, નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતમાં પરિવર્તન કરવાનું કામ કર્યું છે અને આજે હું ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય તરીકે અહીં ઉપસ્થિત છું. ગાંધીનગર લોકસભામાં ખાલી એક જ લોકસભામાં 6 લાખ લોકોને 772 કરોડથી વધારે રૂપિયાની લોન આપવાનું કામ આ સ્વનિધિ યોજનાએ કર્યું છે. અને ખાલી અમદાવાદમાં 3.25 કરોડની વ્યાજની સબસિડી આપણા બધા નાના લારી ગલ્લાવાળાને આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું અને 70,000 થી વધારે લોકો QR કોડથી જોડાઈ 2 કરોડ રૂપિયા કેશબેક પણ મેળવી છે. મિત્રો, આ બતાવે છે મોટા આંકડાઓ કે નાના વેપાર કરવા વાળા પણ દેશના અર્થતંત્રમાં કેટલું મોટું કામ કરી શકે. મિત્રો, સ્વનિધિની સાથે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, શ્રમયોગી માનધન યોજના, જનની સુરક્ષા યોજના અને વન નેશન વન રાશન કાર્ડ. અહીંયા કેટલાય લોકો ઉત્તર ભારતથી આવેલા છે. અમદાવાદીઓ ચાટ અને પાનપુરી ખાય તો મારા ઉત્તર ભારતના ભાઈઓ બહેનોના હાથની જ ખાય છે. એ લોકો માટે હું એક વાત કહું છું, ભલે તમારા પરિવારજન ત્યાં રહેતા હોય, તમને અહીંયા તમારા ભાગનું 5 કિલો અનાજ વન નેશન વન રેશન કાર્ડ હેઠળ મળી જશે. 5 કિલો અનાજ અહીંયા મળશે, બાકીના પરિવારજનોને બિહાર અથવા ઉત્તર પ્રદેશમાં મળે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે દેશમાં તમે ગમે ત્યાં જાઓ, પૂરેપૂરું અનાજ અથવા તો તમારા ભાગનું અનાજ અહીંયા તમે લઈ શકો એવી વ્યવસ્થા વન નેશન વન રેશન કાર્ડથી થઈ છે. પણ હજી બધાને ખબર નથી. મારી સૌને વિનંતી છે કે અમદાવાદ રહો, મોંઘા ઘઉં ના ખરીદતા, ફ્રી ઓફ કોસ્ટ મોદી સાહેબ જે ઘઉં મોકલે છે એ ઘઉં અહીંયા તમને તમારા ભાગના 5 કિલો મળી જ જશે. એવી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. મિત્રો, લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ બધા લોકોને આની તરફ પ્રેરિત કર્યા છે. બેંકોને પણ પ્રોત્સાહિત કરી છે. નેશનલાઇઝ બેંક, કોઓપરેટિવ બેંક, શેડ્યુલ્ડ બેંક, પ્રાઇવેટ બેંક બધાને જ મોટિવેટ કરી આ યોજનાને નીચે સુધી સફળ કરી છે. અને મિત્રો, હું ફરી એકવાર ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું, કારણ કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લગભગ બધી સરકારી યોજના 90%થી ઉપર સેચ્યુરેશન પર પહોંચી ગઈ છે અને 7 યોજનાઓ 100% સેચ્યુરેશન પર પહોંચાડવાનું કામ ગાંધીનગર અમારી ગુજરાત સરકાર અને બંને કલેક્ટરોએ કર્યું છે. મિત્રો, ખાલી
ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર 5,80,000 નાગરિકો એવા છે જેમને કોઈ ને કોઈ યોજનાનો લાભ મળ્યો છે. 5,80,000 નાગરિક. કોઈને ગેસ મળ્યો, કોઈને જાજરૂ મળ્યું, કોઈને ઘર મળ્યું, કોઈને ઇલેક્ટ્રિસિટી મળી, કોઈને સ્વાસ્થ્યનું કાર્ડ મળ્યું, કોઈ ખેડૂતને 6,000 નો ચેક મળ્યો, કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી. આટલા બધા લાખો લોકોને એક જ લોકસભા ક્ષેત્રની અંદર આ ફાયદો પહોંચાડવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે. નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી છે. એ બહુ મોટી કલ્પના છે. એની અંદર અંતરિક્ષની અંદર પણ આત્મનિર્ભર બનવાનું, રક્ષાની અંદર ડિફેન્સમાં એ આત્મનિર્ભર બનવાનું, વેપાર ઉદ્યોગ ધંધામાં પણ આત્મનિર્ભર બનવાનું અને ભારતના 140 કરોડ લોકો, ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આત્મનિર્ભર બનાવવાનું અભિયાન છે. પરંતુ મોદી સાહેબને એ તો અંતરિક્ષનો વિકાસ કરે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર એ ધ્યાન આપે, ડિફેન્સનું એ કરે, પણ સૌથી વધુ લાગણીથી જો કોઈ કામ નરેન્દ્રભાઈ કર્યું હોય તો દેશના 60 કરોડ ગરીબોને એમનું જીવન સ્તર ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે. લગભગ 3 કરોડ લોકોના 10 વર્ષમાં ઘર મળ્યા, 4 કરોડ લોકોને વીજળી મળી, 10 કરોડ લોકોને ગેસના સિલિન્ડર મળ્યા, 80 કરોડ લોકોને મફત પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ 5 કિલો અનાજ આપ્યું, 12 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા અને લગભગ 60 કરોડ લોકોને 5 લાખ સુધીની સ્વાસ્થ્યની બધી સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ, 2 કરોડ લખપતિ દિલ્હી અને 12 કરોડ શૌચાલય જાજરૂ બનાવવાના કામ નરેન્દ્ર મોદી સરકારે કરી. ગરીબમાં ગરીબ વ્યક્તિને સન્માન સાથે જીવવાની નરેન્દ્રભાઈએ સગવડ કરી આપી છે. એક વિશ્વકર્મા યોજના બાબતમાં પણ હું જરૂર વાત કરવા માંગુ છું. મોદી સાહેબે હમણાં વિશ્વકર્મા યોજના મૂકી. હજામ, મૂર્તિકાર, દરજી, રમકડા બનાવવાવાળા, ચટઈ ઝાડુ બનાવવાવાળા, નાવ બનાવવાવાળા, તારા બનાવવાવાળા, મોચી, સોની, રાજમિસ્ત્રી, લુહાર, કુંભાર, ધોબી, ફિશિંગ નેટ બનાવવાવાળા, હથોડા અને ટૂલકીટ બનાવવાવાળા, આ બધા લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ, 15,000 રૂપિયાની ટૂલકીટ અને 2 લાખ રૂપિયાની લોન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે હાથમાં લીધું છે. આપણા ત્યાં વિશ્વકર્માના નામથી ઓળખાતો સમાજ, જેને વર્ષો સુધી કશું માગ્યા વગર સમાજને સંપૂર્ણ બનાવવા માટે, પરિપૂર્ણ બનાવવા માટે પરિશ્રમ કર્યો, એ ગૌરવશાળી સમાજનું સન્માન કરવાનું કામ આઝાદીના 75 વર્ષ પછી કોઈને જો વિચાર આવ્યો હોય તો આપણા નેતા, ગુજરાતના જ પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવે છે. મિત્રો, આજે ખરેખર તમને પરિવાર સાથે મળી મને ખૂબ ખૂબ આનંદ થાય છે. આજે જઈ 5,000 થી વધારે આપણા સ્વનિધિના લાભાર્થીઓ બેઠા છે. એ સૌને હું કહેવા માંગુ છું, મોદી સાહેબની કલ્પના છે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે, દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને અને દરેક વ્યક્તિ પોતાના બાળકને સારી રીતે ભણાઈ ગણાઈ સ્વસ્થ નાગરિક બનાવી શકે, એ પ્રકારનો સમાજ બનાવવાનો. તમને તો આ ફાયદો મળ્યો જ છે, પણ બાકીના જે રહી ગયા હોય, તમે ઓળખતા હોય, એ બધાને જ આ યોજના જોડે જોડો. એમના જીવનમાં નવું અજવાળું લાવવાનો એમને મોકો આપો અને નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને આપણે સૌ મળી સાકાર કરીએ. એ જ મારી તમને સૌને વિનંતી છે. ફરી એકવાર ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન અને લોકસભા ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે માતરમ. ભારત